સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 14 પ્રાથમિક શાળાઓના 9 ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળાના 14 પ્રાથમિક શાળાઓના 9 ભવનોના નિર્માણથી ગુજરાતી, હિન્દી, ઉર્દુ, ઓડિયા માધ્યમમાં કુલ 5,381 વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધાનો લાભ મળશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત અંદાજિત ₹42.06 કરોડના ખર્ચે આ સુવિધાઓ નિર્માણ પામશે. સુરત મહાનગરપાલિકામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 14 સ્કૂલના 9 ભવનોનું ખાતમુહૂર્ત આદરણીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના હાથે કરવામાં આવ્યું છે. 42 કરોડના ખર્ચે આ 9 ભવન બનશે અને 241 જેટલા આ 9 ભવનમાં ઓરડાઓ રહેશે. આવનાર સમયમાં 1.5 વર્ષમાં તમામ સ્કૂલોનું કામ પૂરું થશે. તેના હિસાબે 5500 જેટલા છોકરાઓ આ સ્કૂલોમાં ભણી શકશે.